ચોમાસાના માહોલમાં આજે વિશ્વ વસ્તી ગણતરી દિવસે આપનું સ્વાગત છે। 1989થી શરૂ થયેલી આ પ્રથા આપણા દેશમાં તો દર 10 વર્ષ પછી વસ્તી ગણતરી થતી હોય છે અને દેશના વિકાસને કઈ તરફ લઈ જવો, કઈ યોજનાઓ ઘડવી તેનો ખ્યાલ આવતો હોય છે। ખેર શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર। 2 દિવસના વિરામ બાદ શહેરમાં ફરી વરસાદી માહોલ। 13થી 16 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી। સરદાર બાગમાં પાછળ રહેતા લોકોને હટાવવાની પેરવી સામે લોકોમાં રોષ। લોકોએ કહ્યું, ચોમાસામાં ક્યાં જઈએ। સુપ્રસિદ્ધ વાગેશ્વરી મંદિરે હવન અને બેઠા ગરબા સાથે પાટોત્સવની થઈ ઉજવણી અને જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન। રક્તદાતાઓએ રક્તનું દાન કરી અનોખી દક્ષિણા આપી। સમાચાર વિગતવાર જોઈએ તે પહેલાં લઈશું એક નાનકડો વિરામ।